Hello students, welcome in the class. We are learning presentation strategies and interview skills unit 2, right? તો પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજીસની આપણે ઘણી બધી વાતો કરી અને સમજ્યું કે વોટ ઇઝ ધ સ્ટ્રેટેજીસ એન્ડ ઇન્ટરવ્યૂ સ્કિલ્સમાં ઘણા બધા મુદ્દા જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા, રાઈટ. ઇન્ટ્રોડક્શન, કી એલિમેન્ટ્સ ઓફ પ્રેઝન્ટેશનની આપણે વાત કરી. આ બધા એની કી એલિમેન્ટ્સ છે. સિલેક્શન ઓફ પ્રેઝન્ટેશનની આપણે વાત કરી, એના મુદ્દા વિશે ચર્ચા કર્યા. એના પછીનો ટોપિક હતો 8 સ્ટેપ ઓફ સક્સેસફુલ પ્રેઝન્ટેશન. એની અંદર જે ચોથો મુદ્દો છે પ્રિપેરેશન ઓફ ટેક્સ, એની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ને એના સબ પોઈન્ટ આપણે ફૂલ ટેક્સ સ્ક્રિપ્ટ, નોટ પેજીસ ફ્રોમ સ્લાઇડ્સ, નોટ પેજીસ ફ્રોમ સ્લાઇડ પેકેજ, ક્લુ કાર્ડ્સ, બરાબર છે, અને કી વર્ડ્સ ઓન ક્લુ કાર્ડ્સ, અહીંયા સુધી આપણે વાત કરી. હવે એ જ ટોપિકની અંદર નેક્સ્ટ પોઈન્ટ છે 4.4. ચોથા ટોપિકની અંદર જ એક સબ પોઈન્ટ બાકી હતો. 4.4 જે ચોથો સબ પોઈન્ટ છે માઇન્ડ મેપ. તો માઇન્ડ મેપ ઇઝ અ ડાયાગ્રામ યુઝ ટુ વિઝ્યુઅલ ઓર્ગેનાઇઝ ઇન્ફોર્મેશન. તો જે દેખીતી માહિતી છે, બરાબર, એક પ્રકારનું ડાયાગ્રામ છે જે આપણે જોઈ શકાય એવી ઓર્ગેનાઇઝ માહિતી, જે ગોઠવેલી માહિતી છે, એનો ઉપયોગ કરવામાં આવે છે ડાયાગ્રામ તરીકે. માઇન્ડ મેપ ઇઝ hierarchical and shows relationship among pieces of whole. તો ખરેખર માઇન્ડ મેપ છે એ શું કરે છે, તો કે જે ટુકડામાં માહિતી છે, અલગ અલગ ટુકડા માહિતીના છે, બધાય ભેગા એક સાથે જોઈ શકાય એ પ્રકારનું એક you can say that it is a tool. It is often created among a single concept. એ એક જ કોન્સેપ્ટ માટે બનાવવામાં આવે છે. Drawn as an image in the center of the blank page. એક બ્લેક કોરો કાગળ હોય એની અંદર જ અલગ અલગ ઇમેજીસ બનાવવામાં આવે છે. Then different representations of ideas such as images, words and parts of word are added to the central idea. અને એ જ જે આઈડિયા, જે મેઇન વસ્તુ જે સમજાવવાનું છે એની સાથે બધું જોડવામાં આવે છે. અલગ અલગ શબ્દો જોડવામાં આવે, અલગ અલગ આઈડિયાઝ જોડવામાં આવે, ઇમેજીસ જોડવામાં આવે છે, અને આ રીતે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવે છે. ઇટ વોઝ ટોની બુઝન who for the first time used mind map in the late 1960. 1960માં પહેલી વખત આ માઇન્ડ મેપનો ઉપયોગ છે ટોની બુઝાન કરેલો હતો. According to Tony Buzan, a mind map is a powerful graphic techniques which provides a universal key to unlock the potential of the brain. તો બુઝાન એવું માને છે કે માઇન્ડ મેપ છે, બરાબર છે, એ એક ગ્રાફિકલ એવી ટેકનિક છે જે માઇન્ડને એકદમ એક્ટિવ કરી નાખે છે, રાઈટ, એની પોટેન્શિયલિટી વધારે છે. It engages the full range of કોર્સિયલ મતલબ થાય આઉટ લેયર, ઉપરનો ભાગ, સ્કિલ્સ, વર્ડ, ઇમેજ, નંબર, લોજિક, રિધમ, કલર એન્ડ સ્પેન્શિયલ એટલે કે રિલેટેડ સ્પેસ, અવેરનેસ ઇન અ સિંગલ યુનિકલી પાવરફુલ મેનર. એક જ મેનરની અંદર ઘણું બધું માઇન્ડને લગતું લાગે છે, વર્ડ્સ ને નંબર, લોજિક ને રિધમ ને, બરાબર. તો મતલબ કે એક માઇન્ડનો જ એનો પૂરેપૂરો દરેક પ્રકારે ઉપયોગ થાય. દેટ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ. ઇન ઓર્ડર ટુ પ્રિપેર અ માઇન્ડ મેપ ઓલ યુ નીડ ઇઝ અ બ્લેન્ક અનલાઇન પેપર. માત્ર શું જરૂર પડે, ટૂંકમાં એક કોરો કાગળ હોય ને એમાં તમને જે વિચાર આવે એને તમે દોરો, શબ્દો લખો, બરાબર, બધું અંદર લખી નાખો. ઘણી વખત તમને ટીચર છે એ સમજાવવા માટે બોર્ડ ઉપર તમે જુઓ ઘણું બધું આડાવડું ચિત્ર કરી નાખે, બરાબર છે, ઘડીક ઓલું લખે ને પછી એમાં રાઉન્ડ કરે ને બોક્સ કરે ને આખું. તમે પછી એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર તમે જ્યારે બોર્ડને જુઓ તો કેટલું બધું અંદર મેસઅપ થઈ ગયું હોય, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ માઇન્ડ મેપ, રાઈટ. કલર્ડ પેન એન્ડ પેન્સિલ, યોર બ્રેન એન્ડ યોર ઇમેજિનેશન. તો માત્ર એક કોરો કાગળ હોય, કલર પેન્સિલ હોય
અને એમાં અલગ અલગ ઇમેજિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે અને જે મનામાં આવે એને તમે દોરતા જાઓ, લખતા જાઓ, સમજાવતા જાઓ, રાઈટ. Mind map are used to generate visually structure and classify ideas. તો માઇન્ડ મેપ શું છે? તો કે એક વિઝ્યુઅલ પેદા કરે છે. એ કાગળને જોવાવાળા છે એની સામે એક ચિત્ર ઊભું થાય છે, બરાબર. એન્ડ કેન બી યુઝ એઝ નોટ ટુ એન એડ અ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન એ રજૂ કરવામાં ખૂબ ઉપયોગી છે. ક્લાસની અંદર મોસ્ટ ઓફ જે ટીચર્સ એ માઇન્ડ મેપનો ઉપયોગ કરતા હોય છે. The advantages of using a mind map are similar to those of using keywords on clue cards. તો કીવર્ડ જેવી રીતે ઉપયોગી છે એવી જ રીતે માઇન્ડ મેપ છે એના જેટલો જ ફાયદો થાય છે. But it is easier to illustrate complex relationship than with keywords. કીવર્ડ્સથી તમે જે જટિલ વસ્તુઓ દર્શાવી શકો પ્રેઝન્ટેશનમાં એના કરતાં થોડુંક ઇઝી હોય છે. However, again, using mind map as a presentation are unique. You to be familiar with the subject material and confident speaker. હા, એક વસ્તુ છે કે તમને એ સબ્જેક્ટ મટીરિયલ ઉપર પૂરેપૂરો તમારે કોન્ફિડન્સ હોય, રાઈટ, તો તમે એનો ઉપયોગ કરી શકો છો. When presenting it can be difficult to keep track on your progress through a mind. તો જ્યારે કોઈ પ્રેઝન્ટર્સ એને માટે થોડીક ડિફિકલ્ટી પણ છે કે એનાથી શું થશે કે તમે થોટ્સ છે એને એકદમ ટ્રેક ઉપર રાખી શકો. બટ ઇટ કેન બી વેરી યુઝફુલ ઇફ યુ વોન્ટ ટુ ઇન્ટરેક્ટ with your audience, as you can just recorder your point to feed the session. હા, પણ તમારા ઓડિયન્સને જો તમારા પ્રેઝન્ટેશન સાથે જકડવી હોય તો તમારે માઇન્ડ મેપ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો ચોથા મુદ્દાના બધા સબ પોઈન્ટ હતા જે આપણે 4 મુદ્દા ભણ્યા, રાઈટ. જો પ્રેઝન્ટેશન ઓફ ટેક્સ્ટ એની અંદરના 4 મુદ્દાઓ હતા અને જે 8 સ્ટેપ ઓફ સક્સેસફુલ પ્રેઝન્ટેશન મેઇન મુદ્દો એ હતો જ, કારણ કે વચ્ચે ગેપ આવી જાય તો આપણે સમજાવવામાં ખ્યાલ આવે ખરેખર મેઇન મુદ્દો શું છે. 8 સ્ટેપ ટુ અ સક્સેસફુલ પ્રેઝન્ટેશન. એની અંદર પહેલો મુદ્દો ભણ્યા, બીજો, ત્રીજો, ચોથો, અને ચોથાની અંદર આ બધા સબ પોઈન્ટ આપણે ભણીએ છીએ. નાવ આપણે 5મો મુદ્દો ભણીએ છીએ જે 8 સ્ટેપ છે એમાં 5મો સ્ટેપ છે ઓર્ગેનાઇઝિંગ એન્ડ પ્રેઝન્ટિંગ ધ સ્પીચ. વાય ઓર્ગેનાઇઝ, બરાબર. એક પ્રેઝન્ટેશન સ્પીચ તૈયાર કરવાની છે જે કેવી હોવી જોઈએ? ઓર્ગેનાઇઝિંગ મતલબ ગોઠવેલી હોવી જોઈએ. The organizational process benefits speaker is several ways. તો ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ છે એ સ્પીકરને ઘણી બધી રીતે ફાયદાકારક થાય છે. It helps them detect any weakness in the fabric of the logic and any inadequacies in this amount and quality of their evidence. તો એ તમને હેલ્પ કરે છે કે જે નબળી વસ્તુઓ છે, બરાબર, એટલે કે કોઈ પ્રેઝન્ટેશનની અંદર જે નબળાઈઓ છે, બરાબર, એ દેખાડવામાં કે એવિડન્સ તરીકે સાબિત થાય છે. It enable them to juxtapose idea in a variety of ways and thus determine the sequence that is best fitted to their audience and to the accomplishment of their purpose. તો એનો પર્પઝ છે, હેતુ છે, એને પૂરું કરવા માટે અને ઓડિયન્સને અલગ અલગ રીત, વેરાયટી યુઝ, બરાબર, રસ્તાઓ આપવા માટે ખૂબ જ જરૂરી છે તમે ઓર્ગેનાઇઝ. Clear organization also help them to retain ideas with greater ease during the pressure of message presentation. મેસેજના પ્રેઝન્ટેશન માટે જો ઓર્ગેનાઇઝેશન એકદમ ક્લિયર હશે તો એ ઇઝી રહેશે ટુ પ્રેઝન્ટ ધ આઈડિયા. Finally, speakers benefit from added credibility attached to their well-organized idea. તો આખરે તમારા જે આઈડિયાઝ છે એ જો ઓર્ગેનાઇઝ હશે, વ્યવસ્થિત હશે, ગોઠવેલા હશે તો સ્પીકર માટે ખૂબ જ ફાયદાકારક છે, રાઈટ. બટ
It is ultimately for the listeners' benefit that we attend to organizational strategies. અને અંતે એ લિસનર છે બરાબર છે એને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજીસ છે બરાબર એનાથી એને ફાયદો થાય છે. અવર મેસેજ મસ્ટ બી અન્ડરસ્ટુડ એટ ધ મોમેન્ટ ઓફ એન્કાઉન્ટર બિકોઝ ધ સ્પીકર unlike the reader cannot freeze the message and study at its leisure. જો આપણો મેસેજ છે એ લિસનર જે ઓડિયન્સ છે બરાબર એને ફ્રીઝ કરી મૂકે એને એકદમ ચોંટાડી દે એવું હોવું જોઈએ, કારણ કે એ લોકો કંઈ એના શું કહેવાય એમ કહેવાય કે ખાલી ટાઈમ માટે નથી આવ્યા. એ લોકો આવ્યા છે બિકોઝ દે વોન્ટ સમ મેસેજ, દે વોન્ટ સમ આઈડિયાઝ. Clear organization facilitate understanding and encourages the listener to remain attentive. તો જો ઓર્ગેનાઇઝેશનનું ફેસિલિટીઝ છે એકદમ ક્લિયર હશે, સમજદાર હશે તો શું થશે એ જે લિસનર છે એનું અટેન્શન ખેંચી શકશે. વેધર ધ મેસેજ ઇઝ અ ફોર્મલ સ્પીચ ઓર ઇન અનફોર્મલ પ્રેઝન્ટેશન. પછી એ પ્રેઝન્ટેશન ફોર્મલ હોય, ઇનફોર્મલ હોય, ડઝન્ટ મેટર, રાઈટ. વેધર ઇટ ઇઝ પ્રિપેર્ડ ઇન એડવાન્સ ઓર કમ્પોઝડ ઇન એન ઇન્સ્ટન્ટ. તમે એને એડવાન્સમાં તૈયાર કર્યો હોય, તાત્કાલિક તૈયાર કર્યો હોય, ઇટ વિલ બી મોર ઇફેક્ટિવ એન્ડ હેવ અ ગ્રેટર ઇમ્પેક્ટ ઓન ધ લિસનર ઇફ ઇટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ ક્રિએટિવ. તો ગમે એવી રીતે હોય પણ જો એ મેસેજ એકદમ ક્લિયર ઓર્ગેનાઇઝ હશે, ગોઠવેલો હશે તો જ એ લિસનર ઉપર અસર કરી શકશે. While there are a variety of ways to approach the task of organizing the message. જો ઘણા બધા રસ્તાઓ છે મેસેજને ઓર્ગેનાઇઝ કરવા માટે. We shall concentrate on the method that involve in formulation of a core statement which expresses the central ideas of the message. તો આપણે તેના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો કે જે સ્ટેટમેન્ટ છે એના મેઇન સેન્ટ્રલ આઈડિયા ઉપર આપણે ફોકસ કરવાનું છે. પ્રેસિંગ મેઇન પોઈન્ટ્સ ટુ સપોર્ટ ધ કોર સ્ટેટમેન્ટ. અને મેઇન પોઈન્ટ એની સાથે સાથે જે કોર સ્ટેટમેન્ટ તમે આપો એના જે રેફરન્સીસ આપો એના ઉપર ફોકસ કરવાનું છે. એન્ડ ચૂઝિંગ અપ્રોપ્રિએટ પેટર્ન ટુ શો રિલેશનશિપ અમંગ ધ પોઈન્ટ્સ. અને દરેક પોઈન્ટ એનું રિલેશનશિપ સમજાવવું જરૂરી છે. એમ કેમ કે મેં કેમ તમને કીધું કે ભાઈ આ ચોથો પોઈન્ટ છે, આ પાંચમો પોઈન્ટ છે, પણ મેઇન મુદ્દો શું છે, કારણ કે ભૂલાઈ ગયું હોય, આપણે એને બે ત્રણ દિવસ પહેલાં ભણ્યા હોય તો એને ઓર્ગેનાઇઝ કરવું પડે કે આ મુદ્દો શેનો છે, રાઈટ. While there are a variety of ways to approach the task of organizing the message. આપણે પૂરું કર્યું. In our discussion of organizational structure, the traditional three-fold division of the presentation, the introduction, the body and the close will be fold. તો આપણે જ્યારે કોઈ પ્રેઝન્ટેશન આપીએ બરાબર તો યાદ રાખો એના ત્રણ મેન એમ કહી શકાય કે ડિવિઝન છે, ભાગ છે. પેલું ઇન્ટ્રોડક્શન, પહેલાં તમારે એનું ઇન્ટ્રોડક્શન આપવું પડે. દેન સેકન્ડ પાર્ટ ઇઝ બોડી, એનું બોડી મતલબ કે એનું મેઇન પોઈન્ટ, રાઈટ. એન્ડ છેલ્લે ક્લોઝ અને છેલ્લે અંત. તો પ્રેઝન્ટેશનના ત્રણ ભાગ હોય. પહેલાં ઇન્ટ્રોડક્શન આપવાનું છે, પછી એ મુદ્દાને બરાબર એનું બોડી કહેવાય એને સમજાવવાનું છે, છેલ્લે એને ફોલ્ડ કરવાનું છે એઝ એ ક્લોઝ. તો although the division may not be applicable to all the situation, it is used approach for studying organization structure. જો કે આ જે ડિવિઝન છે એ બધી જગ્યાએ કદાચ અપ્રોપ્રિએટ ન પણ હોય, પણ જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે મતલબ કે તમારો મેસેજ જે વ્યવસ્થિત ગોઠવાયેલો હોવો જોઈએ એ જ વધારે સૌથી વધારે અસર કરે છે. This threefold division has also been humorously but appropriately, અને આ જે ત્રણ ડિવિઝન છે બરાબર છે એ હ્યુમરસલી હોવું જોઈએ અને સાથે સાથે એકદમ અપ્રોપ્રિએટ હોવું જોઈએ, રાઈટ. તો અહીંયા પાંચમો મુદ્દો છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ને છઠ્ઠું ને સાતમું સ્ટેપ છે રાઈટ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું, રાઈટ. સો ટિલ ધેન ગુડ બાય એન્ડ